अभी नया चालू हो गया रिकॉर्डिंग. હા રજનીભાઈ, ગયા વખતે આપણે પ્રવચન નંબર 353 સાંભળેલું, અડધે સુધી સાંભળેલું. સો વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ ફ્રોમ વેર વી સ્ટોપ લાસ્ટ ટાઈમ. It is on Gatha 14, પ્રવચન નંબર 353. ચલો ચાલુ કરું. પૂરતો સદભાવ છે, એ પર્યાયનો આત્મામાં અભાવ છે, એટલે રાગનો આત્મામાં ભાવ છે. જો પર્યાયનો સદભાવ હોય આત્મામાં તો રાગનો સદભાવ આવી જશે. એવી વાત છે. ધર્મની વાત તો જેવી હોય, કર્મની વાત તો જાડી, બધાને ખબર પડે. આટલું કરો તો ધર્મ થાય, આટલું કરો તો ધર્મ થાય. શિષ્યનો પ્રશ્ન છે, પ્રભુ આવા પંચમ કાળમાં પ્રતિકૂળતાનો પાર નથી. શરીર સંબંધે પ્રતિકૂળતા, આર્થિક સંબંધે કોઈને પ્રતિકૂળતા, કોઈ સરકારી હુમલા આવે એની પ્રતિકૂળતા, અનેક પ્રકાર, કુટુંબમાં ક્લેશ હોય એની પ્રતિકૂળતા. આવા કાળે આવી તમે વાત કરો છો કે આત્માના શુદ્ધાત્માનું ભગવાનના દર્શન થઈ શકે છે, ત્યારે આના સદભાવમાં કેમ અનુભવ થાય કે એમાં નથી, માટે અંતર્મુખ થતા એ ઉત્પાદ દેખાતો નથી, એટલે ઉત્પાદયમાં થતા ઉદય ભાવો પણ દેખાતા, એકલો ધ્રુવ પરમાત્મા દેખાય છે. અલૌકિક વાત છે. મારો સાથે કોઈ સમજે કોઈ ન સમજે એની કોઈ અમને અપેક્ષા. કોઈ આવો કે કોઈ જાઓ, કોઈ આવનહાર કોઈ જાવનહાર, મેં તો જાણનાર હું. કોઈ આવો કે કોઈ જાઓ, અમારું તો લક્ષ્ય એના ઉપર નથી. આ આવ્યા ને આ ના આવ્યા ને આજે આવ્યા ને કાલે કેમ ના આવ્યા એ વાત અહીંયા છે નહીં. અમે તો અમારો સ્વાધ્યાય કરીએ છીએ. સમૂહમાં સ્વાધ્યાય કરતા એક પટ્ટીકણ વધારે આવે છે, એટલે સમૂહમાં સ્વાધ્યાય નો ભાવ આવે છે કે તે સ્વાધ્યાય થાય. થોડો ફરક છે એમાં. શિષ્યનો પ્રશ્ન છે કે પ્રભુ આવા કાળમાં આત્માનો અનુભવ થાય, પર્યાયમાં દુઃખ છે. તું આત્માની સન્મુખ નાયક ને પરમાત્માના અંતરમાં જઈને જો ને, દુઃખને જોવાનું બંધ કરી દે ને, એનું લક્ષ છોડી દે ને. ભલે તું પર્યાયમાં હો પણ તારા સ્વભાવમાં દુઃખ નથી, તો સુખમય આત્મા છે. તેથી સુખનો અનુભવ થઈ શકે છે અને દુઃખનું વેદન છૂટી જશે, તને અનુભૂતિ થઈ શકે છે. અત્યારે આ કાળે આ પ્રકારના કર્મનો ભલે સંયોગ સંબંધ છે પણ અનુભવ થઈ શકે છે. કર્મ નડતા, કર્મનો ઉદય નડતો નથી, ઉત્પાદિત ને નડતો નથી. કેમ કે તારામાં ઉત્પાદનનો અભાવ છે. તું તો ધ્રુવ પરમાત્મા છો ને. એક સમયની પર્યાય આવે ને જાય એ તારું સ્વરૂપ. આ વાતની દ્રષ્ટાંતિ પ્રગટ દ્રષ્ટાંતિ કે છે. દ્રષ્ટાંત આપે છે. જેમ કમળીનું પત્ર, કમળના ફૂલ જેમાં થાય અને નીચે પાંદડા હોય. પાવાપુરીમાં તળાવમાં આપણે જોયા, યાત્રા કરવા ગયા ને ત્યારે તળાવમાં કમળ પત્ર બહુ ફૂલ હોય ને એ પાંદડું ડૂબડૂબા પાણીમાં હોય, પાણીની અંદર હોય હો, ફૂલ બહાર હોય. ફૂલને તો પાણી અડે નહીં, ધ્યાન રાખજો. ફૂલ ઉપર હોય ને એને પાણી અડે, એને ન અડે. પણ પાંદડાને પાણી અડે છે કે નથી અડતું, બસ એ સમજવાની જરૂર છે. પાંદડા અંદર પાંદડું ડૂબેલું છે, હા, પાણીમાં હોવા છતાં એ પાણી એને અડે છે કે નથી અડતું,
ફૂલને તો અડે જ નહીં, એ તો પ્રશ્ન છે નહીં. એમાં તો બુદ્ધિ કઈ ચલાવવાની ન હોય, પણ બુદ્ધિ ચલાવવા જેવું તો આ છે. પાંદડું ડૂબેલું હોય અંદરમાં હો, હા, પણ પાંદડાને જો આમ લ્યો બહાર તો એને કપડાથી સાફ કરવાની જરૂર નથી, એને અડ્યું નથી એમ દેખાશે. એ પાંદડું અંદરથી બહાર કાઢો ને આમ જુઓ તો એને લુવાની જરૂર નથી, કોરું ને કોરું, એને અડ્યું નથી. એવી એની રૂવાણી લુખી છે. રૂવાણી છે ને એ પાણીને સ્પર્શ કરતું નથી. પણ પાણીની અંદર જો અને એના પર્યાય દ્રષ્ટિથી જો, અવસ્થા દ્રષ્ટિથી જો તો પાણી સ્પર્શેલું દેખાય છે. એમ કે છે જેમ કમલીનું પત્ર જળમાં ડૂબેલું હોય, પત્ર ફૂલ ડૂબેલું ન હોય, પાંદડું ડૂબેલું હોય. પત્ર એટલે પાંદડું જળમાં ડૂબેલું હોય તેનો એટલે પાંદડાનો જળથી એટલે પાણીથી સ્પર્શાવા રૂપ પાણી એને સ્પર્શે છે એવી અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો પાંદડાના લુખા સ્વભાવથી જોવામાં ના આવે, અને પાણી પાંદડાની વર્તમાન અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો, ઉપલબ્ધ દ્રષ્ટિથી જોવામાં આવે તો ઉપલબ્ધ દ્રષ્ટિથી જોવામાં આવે તો પાણી એને અડેલું દેખાય છે, પાણી એને સ્પર્શેલું દેખાય છે. અનુભવ કરતા જળથી સ્પર્શાવા પણ ઉતાર સત્યાર છે. તો પણ એટલે આવી સ્થિતિના કાળે પણ પાંદડું બહાર કાઢવું નહીં અને પાંદડાના સ્વભાવને જોઈ લ્યો. પાંદડું બહાર કાઢશો માં, કાઢવાનો પ્રશ્ન જ નથી. ડૂબેલું હોય ત્યારે એનો સ્વભાવ કેવો છે? અવસ્થાથી જોઈશ તો પાણી અડેલું દેખાય છે તને. દ્રષ્ટાંત તો ઊંચું છે હો. પાંદડાને બહાર કાઢો અને પછી જુઓ એમ નહીં, પાંદડું એમાં ને એમાં હોય. આ પ્રકારના કર્મનો સંયોગ સંબંધ આપણે ઉડાડવા નથી. કર્મને કર્મમાં રહેવા દે ને, તને ક્યાં નડે છે? કે છે તો પણ જળથી એટલે પાણીથી જરાય નહીં. સરળતા શબ્દ વાંચ્યો. કથનચિત અડે ને કથનચિત ન અડે એમ નથી. અવસ્થા દ્રષ્ટિથી પાણી પાંદડાને ભીનું કર્યું છે દેખાય છે, પાંદડું ભીનું થયું દેખાય છે. ઉપલબ્ધ દ્રષ્ટિથી જોવામાં આવે તો પાંદડું ભીનું થયું દેખાય છે, પણ પાંદડાના મૂળ સ્વભાવની સમીપે જઈને જોતો એ વખતે પાણી એને અડ્યું નથી. એ ભીંજાણો જ નથી કે કોરું કરો, કરવાનો જાણું હોય તો કોરું કરવો, તડકે થોડુંક વાર રાખો તો પાણી ઉડી જશે. દ્રષ્ટાંત પણ અપૂર્વ છે. સંતોના દ્રષ્ટાંત પણ સિદ્ધાંતને સમજવા માટે સરળ પડી જાય કે પાંદડી બહાર કાઢો અને થોડીક વાર તડકે મૂકો તો પાણી ઉડી જશે. પણ પાણી અડ્યું જ નથી, પછી તડકે મૂકવાની ક્યાં વાત કરે? જરાય શબ્દ બધામાં જરાય આવશે. દ્રષ્ટાંતમાં જરાય ને સિદ્ધાંતમાં જરાય આવશે. બધામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવા કમલીના પત્રના સ્વભાવની સમીપ જઈને ઓલું અવસ્થાથી જોતા પાણી સ્પર્શાયેલું દેખાય છે. અવસ્થા શબ્દ છે એમાં. અને આ પાણીના એ પાંદડાના મૂળ સ્વભાવની સમીપ જઈને, એની નજીક જઈને તારા ઉપયોગ ને આ લગાવ, ઉપયોગ ને લગાવવાનો છે. પાંદડું કાઢવું નથી, પાંદડું સુકાવવાનું નથી. છેટે ઉભીને જોવો તો આમ અવસ્થાથી જોઈ તો એ સ્પર્શાયેલું દેખાય છે, પણ એના પાંદડાના મૂળ સ્વભાવને જો દૂર રહીને તો એ પાણી એને અડ્યું નથી.
હા, પાણી અડી શકતું નથી. સમીપીને અનુભવ કરતા જળથી, પાણીથી પરસાવા હુતાત્મા શબ્દ છે. પાણી પાંદડાને અડ્યું નથી એ વાત સાચી છે, અને પાણી પાંદડાને અડ્યું છે એ વાત 100% ખોટી છે. એ વ્યવહાર બધો જૂઠો છે. સ્વભાવની સમીપે જઈને જો એકવાર, એ દ્રષ્ટાંત ટાઈપ. હવે સિદ્ધાંત એવી રીતે અનાદિકાળથી બંધાયેલા આત્માનો કર્મની સાથે એને સંબંધ થયો છે. પોતાની અજ્ઞાન અવસ્થા પૂર્વે હતી અને અજ્ઞાનના નિમિત્તે કર્મનો સંબંધ થયો છે. પણ કર્મનો સંબંધ થયો છે એ સંબંધ રહિત જો આત્માને જાણે તો 8 કર્મનો સંબંધ અલ્પકાળમાં છૂટીને પરમાત્મા થઈ શકે છે. અત્યારે દ્રષ્ટિમાંથી છૂટો પડી જાય છે આત્મા, અને પછી દશામાંથી કર્મનો અભાવ થઈ 8 કર્મનો અભાવ થઈને ચિત્તાલયમાં બિરાજે છે. નિર્વાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય છે. અનાદિકાળથી બંધાયેલા આત્માનો ઉદ્ગલ કર્મથી 8 પ્રકારના કર્મ છે. એનાથી બંધાવા સ્પર્શાવાનું અવસ્થાથી અનુભવ કરતા, જો જીવની અવસ્થાથી જો તો કર્મથી બંધાયેલો દેખાય છે. જીવની વર્તમાન પરાશ્રિત અવસ્થા, રાગની અવસ્થા, ચિકાસની અવસ્થાથી જો તો કર્મનો સંબંધ એને થયો છે. નથી થયો એમ નહીં, તો પણ એ કર્મનો સંબંધ રાગની સાથે થયો છે. એ રાગનો આત્મામાં અભાવ છે, એટલે કર્મનો સંબંધ થયો નથી. એવો આત્મા અત્યારે દેખાય છે, અનુભવમાં આવે છે. આ પુત્રીનો ઉપદેશ ક્યાંય સમયસારમાં પંડિતજી લખે છે. 200 વર્ષ પહેલા થઈ ગયા પંડિતજી લખે છે કે આ વ્યવહારનો ઉપદેશ રહી ગયો, ગુરુ પરંપરા છૂટી ગઈ, અને શુદ્ધાત્માનો ઉપદેશ ચાલ્યો. લગભગ એના કાળમાં 250 વર્ષ પહેલાની વાત છે. એમાં કોઈ આપણી પાત્રતા અને પુણ્યનો યોગ બે ભેગું થાય. એકલા પુણ્યથી કામ ન થાય. આપણી કોઈ પાત્રતા અંતર્ગત અને પુણ્યનો યોગ, એમાં આ પુરુષનો જન્મ આયા થયો. અને આ સમયસારમાં હતી વાત, એને અનુભવથી સિદ્ધ કરીને બહાર મૂકી. શુદ્ધનો ઉપદેશ હતો. આપણે બધાને થોડો અનુભવ છે. ક્રિયાકાંડમાં આપણે બંધ નતા. રાગની ક્રિયા હો બંધાવા સ્પર્શ અવસ્થાથી અનુભવ કરતા બધ સ્પષ્ટ ભૂતા સત્યાર્થી કર્મનો સંબંધ. આત્માની એક આત્મા છે, એના બે પડખા, એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાયનો વિભાવ. એક ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ અને પર્યાયનો સ્વભાવ એટલે વિભાવ સ્વભાવ. આમ એક આત્મામાં બે પડખા છે. હવે આ પડખેથી જોતા, પર્યાયી અવસ્થાથી જોતા એ કર્મનો સંબંધ દેખાય છે. કર્મનો સંબંધ પર્યાયની સાથે થયો છે એમ દેખાય છે. આત્માની સાથે સંબંધ થયો એમ દેખાતું નથી. પણ એ પર્યાયની સાથે સંબંધ દેખાય છે. પર્યાયનો આત્મામાં ભાવ છે. એવા આત્માના સ્વભાવની સમીપે જોવામાં આવે તો કર્મનો સંબંધ દેખાતો નથી. પૂર્વે કર્મ બંધાણું નથી, અત્યારે છે નહીં, ભવિષ્યમાં પણ પ્રતિકર્મ પ્રત્યાખ્યાન આલોચના એક સમયમાં થાય. તો પણ પૂતગલથી જરાય નહીં. જો હું બીજી લીટીમાં જરાય એવું તો પાણીમાં જરાયો, કિંચિત માત્ર. જરાય એટલે થોડું થોડું, જરાય નહીં, સેજે નહીં, અલ્પ પણ નહીં. જરાય નહીં સ્પર્શાવા યોગ એવા આત્મ સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતા, ત્રિકાળી જ્ઞાનાનંદ પરમાત્મા તરફ ઉપયોગ લઈને જોતા, એ ઉપયોગમાં જયારે ભગવાન આત્માના દર્શન થાય છે, એવા સ્વભાવની સમીપે જઈને જયારે આત્માનો અનુભવ થાય છે, ત્યારે એ અનુભવમાં એટલું સામાન્ય તત્વ
અનુભવમાં આવે છે એમાં વિશેષ અનુભવમાં આવતું, કેમ કે વિશેષની એમાં નાસ્તિ છે. એટલે વિશેષના વિશેષોની પણ એમાં નાસ્તિ છે. વિશેષની નાસ્તિ, પર્યાયની નાસ્તિ. એટલે પર્યાયના જે ધર્મો છે વિભાવ, એનો પણ એમાં સ્વભાવમાં નથી. એટલે અત્યારે અનુભવ થઈ શકે છે. 8 કર્મના સંયોગ સંબંધમાં પણ કર્મથી રહિત અત્યારે અનુભવ થઈ શકે છે. એને કર્મનો બંધ અનુભવમાં નડતો. એ કર્મના બંધના 4 પ્રકાર છે: પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. એ 4 પ્રકારના જે કર્મના બંધ છે એ બંધનો આત્મામાં અભાવ છે. એટલે આત્માની સન્મુખને જોતા એ 4 પ્રકારના કર્મનો બંધ સ્વભાવમાં દેખાતો નથી. કર્મનું લક્ષ છૂટી જાય છે અને સ્વભાવનું લક્ષ થાય છે. એને સમ્યક દર્શન ચારિ પ્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે. આ એકડા એકનો ધર્મ ચાલે છે. ચારિત્રની વાત તો અપૂર્વ છે. પછી આ ભેદ જ્ઞાનની વાત છે. 8 પ્રકારના કર્મનો આત્મામાં અભાવ છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ 3 આવે છે ને વારંવાર. તો પેલા અહીંયા 8 કર્મ લીધું. 8 કર્મનો આત્મામાં અભાવ છે. એવા સ્વભાવની સમીપે જઈને જોતા એ કર્મનો સંબંધ દેખાતો નથી. એવો આત્મા બધાની પાસે અત્યારે વિદ્યમાન છે. અત્યારે અનુભવ થઈ શકે છે. કર્મથી રહિત આત્મા છે. તેથી અંદરમાં સ્વભાવની સમીપે જઈને જોતા પર્યાયનું લક્ષ છોડી અને દ્રવ્ય સામાન્યનું લક્ષ કરતા એ પર્યાયો કોઈ દેખાતી નથી. એકલું દ્રવ્ય સામાન્યમાં અહમ થઈ જાય છે. એક નાયક પરમાત્મા તે હું છું. પર્યાયમાં અહંબુદ્ધિ છૂટીને અનુભવ થાય છે. સ્વભાવની સમીપ જઈને સરતી છે. પર્યાયથી ખસી પર્યાયનું લક્ષ છોડી 8 કર્મનું લક્ષ છોડી લક્ષ છોડે છે. 8 કર્મ છૂટતા નથી. કર્મ તો કર્મમાં છે. તને ક્યાં નડે છે? કર્મ આત્મામાં આવી ગયા હોય તો નડે. કર્મનો તો જડ કર્મ તો આત્મામાં અભાવ છે. અને જે જડ કર્મ જેનાથી બંધાય એવી રાગની ચિકાસનો પણ આત્મામાં અભાવ છે. અનુભવ કરતા બધ સ્પષ્ટપણું અવતાર અસત્યાત છે. દેખાતા નથી. પણ જ્ઞાની કે છે કર્મનો બંધ અમને દેખાતો નથી. પણ કર્મનો બંધ છૂટ્યો તો નથી કે છૂટી ગયો. કર્મનો બંધ તો સીધવસ્થા થાય ત્યારે છૂટે. વિચાર ઘાતી કર્મ અર્યંદશા થાય ત્યારે છૂટે. બાકી અઘાત્ય કર્મ તો પછી છૂટે. તો 8 કર્મનો અભાવ તો અત્યારે નથી. અત્યારે નથી એવો આત્મા અમે જોઈ લીધો. નથી જોયો એટલે ઓલું નથી થઈ જાય છે. નથી ને જો ને તો અલ્પકાળમાં નથી થઈ જાય છે ને ચિત્તવસ્થા પ્રગટ થાય છે. નથી એમ જો ને એકવાર. છે એમ શા માટે જોજો? જો કર્મનો છે સંબંધ તો કર્મ બંધાયા કરીશ ને કર્મ રહ્યા કરશે. કોઈની કર્મનો અભાવ નહીં થાય. કર્મના દ્રષ્ટિનો અભાવ થતા કર્મનો અભાવ થઈ જાય છે. કર્મની દ્રષ્ટિ છોડી દે. હું તો મુક્ત છું. ત્રિકાળ અબદ્ધ છું. અબદ્ધ કહો કે મુક્ત કહો. શ્રીમતી વાક્ય છે આત્મા બંધાયેલો નથી. આત્મા તો 3 કાળ મુક્ત છે. આત્માને બંધન છે નહીં. આત્માનો મુક્ત થતો નથી. આત્મા તો મોક્ષ સ્વરૂપ છે. મુક્ત આત્મા છે. અત્યારે બંધાણો નથી. બંધાણો છું એમ માને બંધાશે અને બંધાણો નથી મુકાઈ જશે. આવા ભેદ જ્ઞાનની વાતો અપૂર્વ છે. આત્માના હિતનું કારણ તો ભેદ જ્ઞાન છે. બીજો તો કોઈ ઉપાય નથી. ભેદ જ્ઞાનનો વિચાર કે વ્યવહાર છે. ભેદ જ્ઞાનનો આત્મા મારા આત્માથી આશ્રમનો અભાવ છે એવો જે વિચાર આવે ને એમાં મિથ્યા તો ગળે છે. શુભ ભાવ તો છે સાથે પણ મિથ્યા તો એમાં ગળે છે. ને 8 કર્મનો મારાથી સંબંધ છે એમાં મિથ્યા તો દ્રઢ થાય છે. હવે એક પ્રશ્નાંક પૂરું થયું કર્મના સંબંધનું.
સંબંધ હોવા છતાં સંબંધ રહિત છે. કર્મનો સંબંધ છે પણ કર્મના સંબંધથી રહિત છે આત્મા. એવો આત્મા વિદ્યમાન છે. એની દ્રષ્ટિ કરતા એ સંબંધની ભ્રાંતિ છૂટી જાય છે. એનો જ્ઞાનની સાથે સંબંધ દેખાય છે. આત્માનો જ્ઞાનની સાથે સંબંધ કેવો દેખાય. કર્મ તો સંયોગ રૂપે ભલે રહ્યા ક્યાં મળે છે, શરીર પણ છે. ક્ષાયિક સમય તો શું થાય? 8 કર્મના સદભાવમાં સદભાવ રાખો અને સમય શું થઈ ગયું? આ શું વાત કરો છો? કે આ એ વાત છે, આ તે વાત સાંભળી નથી, એ વાત મારે તને કરવી છે. કામ બહુ બંધનની વાત તો સાંભળી. આત્મા કર્મ બાંધે, કર્મને ભોગવે, 4 ગતિમાં રખડે. એ વાતો તો અજ્ઞાની અનાદિકાળથી કરતા હોય છે. અજ્ઞાનીનું પ્રતિપાદન અને જ્ઞાનીનું પ્રતિપાદન વચ્ચે આસમાન જમીનનો ફેર હોય છે. વિતરાગ ભાવ પોષક જ્ઞાનીનું વચન હોય છે, રાગ પોષક હોતું નથી. વળી એટલે એક વાત કરી, વળી ઉપરાંત બીજી વાત કરી. જેમ માટી દ્રવ્ય છે, માટી તે દ્રવ્ય છે. એનો કમંડળ, ઘડો, ચારી, રામપત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતા માટીને સામાન્ય ન જોતા એની અવસ્થાને જોવો તો આવી અવસ્થાઓ થાય છે. કમંડળ, ઘડો આદિ અવસ્થાઓ થાય છે. પર્યાયોથી અનુભવ કરતા એમ અન્ય પણ ભૂતાર્થ સત્યાર છે. આ કમંડળ છે, આ ગાય છે, આ ઘડો છે, એમ અન્ય જોતા એ વાત સાચી છે. માટીને ન જોવે અને એની પર્યાયની ક્રમવર્તીને જોવે તો એ વાત સાચી છે. છે પણ આત્મામાં નથી. આત્મામાં એ માટીમાં એ ભાવ અન્ય પણ નથી. માટીને જોને માટી એકરૂપ દેખાશે તો પણ સર્વતઃ અસ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા એક માટીના સ્વભાવની સમિતિની માટી એકરૂપ છે. અનાદિનંદ માટી એકરૂપ છે. એના પર્યાયોના ઘાટો અનેક પ્રકારના થાય છે. એ પર્યાયથી જુઓ તો દેખાય છે પર્યાય, પણ એ પર્યાયની ગૌણ કરીને એને અસ્ખલિત એટલે અભેદમાં ભેદ આવતો જ નથી. સામાન્યમાં વિશેષ પર્યાયો જ નથી. અસ્ખલિત અનાદ્યનંદ માટી દેખાય. એ માટી છૂટીને ઘડો થતો નથી. માટી રૂપે રહે છે અને પર્યાયમાં ઘડો આદિ થાય છે. ભલે થાય પણ માટીનો એક રૂપ ભાવ કાયમ રહે છે. સર્વત્ર અસ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદ નહીં થતો. માટી ઘડા રૂપે થતી નથી એમ કે છે. માટી ઘડા રૂપે થઈ શકતી નથી. માટી નથી થતી ઘડો તો એ કુંભાર થયો ઘડા રૂપે. અરે પ્રભુ તું ક્યાં વયો ગયો આગે? અહીંયા માટી ને માટીની પર્યાય વચ્ચેના ભેદનાની વાત ચાલે છે. કુંભારની વાત તો આમાં છે જ નહીં. માટીને એક રૂપ જોતા આ જે પર્યાય ભેદો છે એ પર્યાય ભેદોમાં આવતું નથી. માટી ધ્રુવ છે, પર્યાય ભેદો ઉત્પાદી છે. એ ઉત્પાદ વ્યયમાં માટીનું સળંગપણું, અન્વયપણું, ધ્રુવપણું એમાં આવતું નથી. જો એમાં આવી જાય તો ઘડાના નાશે માટીનો પણ નાશ થઈ જાય, તો બીજી પર્યાય પણ નહીં આવે. થોડું બુદ્ધિ ચલાવે ને તો કામ આવે. માટીમાં પણ બુદ્ધિ ચલાવવી પડે છે. પણ આ જાતના ઉદ્દેશ આ ક્રિયા કરો, કામ કરો, યાત્રા કરો, પૂજા કરો, મંદિર બંધાવો, સાહેબ ધર્મ થઈ ગયો. ધર્મ ધર્મીને આશરે થાય, કર્મને આશરે ધર્મ થાય. એક માટીના સ્વભાવની સમિતિને અનુભવ કરતા અન્ય પણ અપુતાર સત્યાર છે.
ઘડોય દેખાતો નથી, જારી દેખાતી નથી, તાવડી પણ દેખાતી. માટીના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો અનેક જે આકારો પર્યાયમાં દેખાય છે એ પર્યાય દ્રષ્ટિથી પર્યાયનો આકાર ભિન્ન ભિન્ન દેખાય છે, પણ એ પર્યાયને ગૌણ કરી પર્યાયનું લક્ષ છોડી અને બધી પર્યાયોમાં અન્વય રૂપે માટી 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 છે એ પર્યાયોને ન જોતા બધી પર્યાયોમાં સળંગ થતો રહેલું છે. બધી પર્યાયોમાં કુંભાર નથી, બધી પર્યાયોમાં સળંગ માટી 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 માટી. સોનાના ઘણા ઘાટ થાય તો સોનું 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 દેખાય છે. એમ હા, એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્ય પણ ખોટી વાત છે. માટી અનેક રૂપે થતી નથી, માટી એક રૂપ છોડતું નથી. માટીને જોવી હોય તો માટીના એક રૂપ સ્વભાવને જો, માટીની પર્યાયને જોઈ તો આ ઘાટ સારો ને આ ઘાટ ખરાબ, આ તાવડી સારી અને આ જારી સારી ને આ ફલાણું ખરાબ. માટીના પર્યાયને ન જો, માટીને જો સ્વભાવ. એ દ્રષ્ટાંત પૂરો થયો. એવી રીતે આત્માનો નારક આદિ પર્યાયોથી નર, મનુષ્ય, તિર્યક, નારકી ને દેવ એમ 4 પ્રકારની ગતિ છે. આ તો મનુષ્ય ગતિ છે, એ તો શરીર પૂતગલની અવસ્થા છે. પણ મનુષ્ય ગતિને યોગ જે પર્યાયમાં વિભાવ થાય એ મનુષ્ય ગતિ છે. આ તો નિમિત્ત છે. મનુષ્ય ગતિને યોગી જે વિભાવ થાય એ અશુદ્ધ ઉપાદાન છે અને એ શુદ્ધ ઉપાદાનથી ભિન્ન છે. વાતે વાતમાં ફેર છે. કચરો ભર્યો છે ને અનંત કાળથી અજ્ઞાન એ કાઢવાની પ્રોસેસ ચાલે છે. એવી રીતે આત્માનો નારક આદિ પર્યાયોથી, નારકની પર્યાય, દેવની પર્યાય, તિર્યકની પર્યાય પર્યાયો છે ને વિવિધ પ્રકારની અનુભવ કરતા પર્યાયોના બીજા બીજા પણ અન્ય પણ અનુભવ એટલે જ્ઞાન કરતા, એનું જ્ઞાન કરતા ભૂતાર સત્યાર છે. તો પણ 4 ગતિ છે, 4 ગતિના ભાવો છે, પણ 4 ગતિને યોગ ભાવો આત્મામાં નથી. અત્યારે મનુષ્યની પર્યાયને યોગ જે વિભાવ પ્રગટ થાય છે એને ન જો, એના જે માટીના સળંગ સ્વભાવને જો, એમ ગૃહ સ્વભાવ જે સળંગ છે પર્યાયોમાં, તો પણ સર્વત્ર અસ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતું. એ ઉદય ભાવો ગતિને યોગ જે પ્રગટ થાય છે અથવા વિભાવ વ્યંજન પર્યાય પ્રગટ થાય છે પર્યાયમાં, આ નિમિત્ત છે. એ બધી એ પર્યાય ભેદો અસ્ખલિત આત્માના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો પર્યાય ભેદો કઈ દેખાતા નથી. એકલો આત્મા 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 સળંગ દેખાય છે. એક ચૈતન્યાકાર ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનમય આત્મા આત્મ સ્વભાવની સમીપે જઈને પર્યાયનું લક્ષ છોડી, મનુષ્યની પર્યાયનું લક્ષ છોડી અને આત્માનું લક્ષ કરતા, અનુભવ કરતા એ અન્ય 4 ગતિ દેખાતી નથી. આત્માને જોતા ભૂતકાળમાં 4 ગતિ થઈ દેખાતી નથી, વર્તમાનમાં મનુષ્ય ગતિ દેખાતી નથી, અને થોડા ટાઈમમાં સ્વર્ગમાં જઈને એનો મોક્ષ થશે તો સ્વર્ગની ક્રિયા દેખાતી નથી. આત્માને જોવે છે એને પર્યાયનું લક્ષ છૂટી જાય છે અને પર્યાયનું જ્ઞાન કરનાર પણ બીજો છે. હું એનું જ્ઞાન કરતો, હું તો સામાન્યને છોડીને પર્યાયનું જ્ઞાન કરવું એવો પણ મારો સ્વભાવ નથી. આ સુખનો વાત છે. આ દુષ્ગાથા ચાલી જામનગરમાં. થોડી હિંમત કરીને મૂકી છે, થોડી હિંમત કરીને વાત બહાર મૂકી છે. પર્યાય ભેદોને અતિમ જ્ઞાન જાણતું નથી. પર્યાયના ભેદોને બુદ્ધિ જાણે છે, મન જાણે છે. મનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. 14 મૂળ સ્થાન માર્ગના સ્થાન એ બુદ્ધિ ગોચર છે, બુદ્ધિને ગમ્ય છે. એ જ્ઞાનને ગમ્ય, જ્ઞાનને ગમ્ય તો એક સામાન્ય શુદ્ધાત્મા છે.
એ જ્ઞાનમાં તો એકલો સામાન્ય આત્મા જણાયા કરે છે, અનાદિ અનંત જણાયા કરે છે. લે તું માન તોય ઠીક ને ન માનતો હોય, અને ઇન્દ્રિય જ્ઞાન પરને જાણ્યા કરે છે અને આત્મજ્ઞાન આત્માને જાણ્યા કરે છે. આવી સ્થિતિનો સ્વીકાર કરશે એને વર્તમાન અનુભવ થઈ જશે. એક આત્માને જાણનારું જ્ઞાન સમયે સમયે પ્રગટ થાય છે, જેને ઉપયોગ લક્ષણ કહેવાય. ઇન્દ્રિય જ્ઞાન એ ઉપયોગ લક્ષણ થી જુદો છે. ઇન્દ્રિય જ્ઞાન આત્માનું લક્ષણ નથી, કેમ કે જેનાથી બંધ થાય અને જે જળ હોય એ આત્માનું લક્ષણ ન હોય. ઉપયોગથી બંધ થતો નથી. ઉપયોગને કર્મના સદભાવ અભાવની અપેક્ષા નથી, એવી પારણામિક ભાવે પર્યાય પ્રગટ થાય છે સમયે સમયે બધાને. અને એમાં બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા જણાયા કરે છે. સ્વીકાર કરે તો સદુપયોગ થઈ જાય, સ્વીકાર કરે તો સદુપયોગ થાય. 10 ગાથા પૂરો છે. આવો બ્રહ્માંડના ભેગા એક ચૈતન્ય આકાર આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્ય પણ અભૂતાર્થના સત્યા છે. આ 4 ગતિ મને દેખાતી સ્વભાવની સમીપે જઈને જ્યારે આત્મા આત્માનો અનુભવ કરે છે, આત્મજ્ઞાનમાં આત્મા જણાય છે. આત્મજ્ઞાનમાં 4 પર્યાય જણાતી નથી, અને 4 પર્યાયને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન એ પણ જણાતું નથી. એ તો જ્ઞાનમાં એટલું સામાન્ય ભગવાન આત્મા જણાય છે. એવા કાળથી એવા ભાવથી જોતા આ 4 પર્યાયો દેખાતી અવતારના સત્યાર્થ અનુભવના કાળમાં નિર્વિકલ્પ ધ્યાનમાં દેખાતી નથી. ને પછી જે દેખાય છે બીજો દેખાય છે, બીજાને જાણે છે, હું એને જાણતો નથી. એવી વસ્તુ સ્થિતિ છે. ચૌથી ગાથા બહુ બધી ગાથાઓ ઊંચી છે. ચલો ઉષાબેન આવી જાઓ. તમે મને હોસ્ટ કરી છે ભાઈ? કરી દઉં ને હું અત્યારે કોર્સ છું. લેટ મી ચેક. તમારે શું અમે થોડાક પોઈન્ટ્સ લખ્યા છે, પણ આઈ થિંક સમબડી એલ્સ ઓલસો સતીશભાઈ છે, રસિકભાઈ, તમે બધા છો. મને કોર્સ કરી છે. આઈ ડોન્ટ નો કેન આઈ ઉષા. એમણે મને કોહોસ્ટ બનાવી છે. આઈ કેનોટ rename. No, I cannot make you a co-host now. I'm co-host myself. એટલે ભલા ભાઈ નથી. કુશલજી નીકળી ગયા લાગે. પણ ઉષાબેન તમે મોકલી દો રજનીભાઈને. તમારે જે ડિસ્પ્લે કરવું હોય ને તો રજનીભાઈ કરી શકે. ઓકે. હા, એમને વોટ્સએપમાં કેવી રીતે મોકલી આપો તો એ કરી શકે. Yeah, I just sent you, રજનીભાઈ. How? વોટ્સએપમાં છે. હા, આજની તારીખ વાળું હશે. એ આવી ગયું છે. દેખાય છે? હા, બધાને દેખાય છે ને? હાજી હા હાજી દેખાય છે. હાજી ઉષાબેન. હાજી. ઓકે, જય જિનેન્દ્ર બધાને. સતીશભાઈ, રસિકભાઈ, રજનીભાઈ, બાકી બધા, ગીતાબેન, બધા ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ. આ તો મેં તો થોડા પોઈન્ટ્સ લખ્યા છે. સો કોઈને કઈ વિશેષ કહેવું છે? सतीश भाई? हाँ, अब आपने लिखे हैं, तैयार किया है तो चलने दो। उसके बाद आप होगा तो जरा विस्तार करना। तो हाँ, मैंने आप तो शुरू अपने करो। लास्ट टाइम से बात हुई थी ना, એટલે એ હિસાબ છે કે આપણે લાસ્ટ ટાઈમ કહેલું ગાથા 11 થી વાત ચાલે છે આ બધી.
તો ગાથા 11માં દ્રવ્યમાં પર્યાય નથી એમ જ વાત હતી ને એવી રીતે સમ્યક દર્શન કરાવ્યું. અને હવે ગાથા 14માં દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવની બે એટલે સામાન્ય વિશેષાત્મક વસ્તુથી ભિન્નતા બતાવી છે. એટલે પેલા દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ ને પછી એનાથી ભેદ જ્ઞાન કેમ કરવું. ઓલામાં આપણને ભેદ જ્ઞાન કરાવ્યું, દ્રવ્યને માં પર્યાય નથી એ રીતે સમ્યક દર્શન કરાવ્યું. અને અહીંયા આગળ દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ સાવ ભિન્ન જ છે એ રીતે સમ્યક દર્શન કરાવે છે. એટલે સૌથી પહેલા તો ભાઈશ્રીએ સરસ વાત કરી કે અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે એકલો પરમાત્મા જે દેખાય છે ઈ જે અનુકૂળતા પ્રતિકૂળતાના થતા ભાવો, ઈ ભાવોનો આત્મામાં અભાવ છે. એટલે પર્યાયનો આત્મામાં અભાવ છે. એટલે અગેન 11મી ગાથાની વાત આવી ગઈ કે પર્યાયનો આત્મામાં અભાવ છે. એટલે ઈ એક પોઈન્ટ આપણે યાદ રાખીએ ને તો આ વાત બહુ જ સ્પષ્ટ થશે. ને ત્યારે આપણે પર્યાયનો આત્મામાં અભાવ છે માટે આત્મામાં રાગ નથી, તો આત્મામાં રાગ નથી તો પછી આત્મામાંથી રાગ કાઢવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? ઇટ ઇઝ ધેટ સિમ્પલ. પણ ઈ પહેલા પર્યાય સ્વભાવને જાણવો વધારે જરૂરી છે. અને આપણને પર્યાયના લક્ષણ વગેરે તો ખબર છે, દ્રવ્યના લક્ષણ, એટલે એના ડિટેલમાં ન જતા પર્યાય એટલે કમલિની પત્રના દ્રષ્ટાંતથી પહેલા બહુ જ સુંદર રીતે પ્રકૃતિ ભાઈશ્રીએ બે જ લીધા દાખલા, પહેલા બે દાખલા લીધા ને, કમલિની પત્ર ને માટીનો દાખલો. તો ઈ બે માં એટલે અહીંયા આગળ છે ને દ્રવ્ય કર્મ. ઉષાબેન, એક મિનિટ. Somebody was saying something to ઉષાબેન. મારે ઉષાબેન, હા બોલો. ઉષાબેન મારો વાત સાંભળતા નથી કદાચ. સાંભળો છો ને? હા, એટલે એમાં ભાઈએ એક બહુ વાત માર્મિક ઈ કરી કે જો પર્યાયને આત્માની ગણશો કે આત્મામાંથી એમ ગણશો ને તો આ રાગ આત્મામાં આવી જશે એમ. બરાબર. એટલે પર્યાયનો જ અભાવ છે, પછી તો રાગ ક્યાં આવે? હોય જ નહીં. પછી રાગ મારામાંથી વાત જ ક્યાં રહી એમ. હા, અને રાગ છે જ નહીં તો પછી કાઢવાની જ વાત ક્યાં રહી? આ મેં કીધું છું કે તમે હમણાં કીધું ને કે આ પોઈન્ટ એક યાદ રહીએ કે પર્યાય દ્રવ્યમાં નથી, એટલે મેં આ કીધું. હા, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખવા જેવું. પ્રેક્ટિકલ પોઈન્ટ છે, પ્રેક્ટિકલ પોઈન્ટ છે ને આપણે એ સજાગતા રહે તો બહુ સારું થઈ જાય. બહુ સરસ છે, બરોબર. હા હા. અને હું શું કહેવા માંગતી હતી કે આ બે દાખલા જે આવ્યા છે ને, એટલે જો આપણે નો કર્મ તો આપણાથી ભિન્ન જ છે, એમાં તો બહુ પ્રોબ્લેમ નથી થતો. હવે આ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, એટલે પહેલા બે બોલ છે ને, આ 5 બોલમાંથી પહેલા બે બોલ દ્રવ્ય કર્મ વિશે છે, પછીના છેલ્લા બે બોલ ભાવ કર્મ વિશે છે. અને વચમાં આચાર્યએ બહુ જ સ્કિલફુલી પર્યાયનો અનિયત સ્વભાવ બતાવ્યો છે. એટલે ત્યાં પર્યાયનો ખાલી સ્વભાવ બતાવ્યો છે. એટલે ધીસ વે વી કેન ડિફરન્શિએટ કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી કેમ છૂટા પડવું. ઓકે, હવે જો આપણે પહેલા દાખલામાં જઈએ ને તો કમલિની પત્રના દ્રષ્ટાંતથી આત્માને કર્મ સાથે સંબંધ થયેલ દેખાતો નથી હાલમાં. એટલે કમલિની પત્રથી આત્માને કર્મ સાથે સંબંધ થયેલો દેખાતો નથી. હવે કેમ? કે હાલમાં, ભૂતકાળમાં કે ભવિષ્યમાં, કારણ કે આત્મામાં રાગનો, મિથ્યાત્વનો, અશુદ્ધ પર્યાયોનો અભાવ છે અને કથનચિત શુદ્ધ પર્યાયનો પણ અભાવ છે. આપણે વાત કરેલી લાસ્ટ ટાઈમ, ઇફ યુ રિકોલ, કે શા માટે કથનચિત કહેવું પડ્યું શુદ્ધ પર્યાયનો, બધાને ખ્યાલ જ છે ને? આમાં ઉષાબેન છઠ્ઠી ગાથાનો ભાવ બરોબર યાદ રાખવા જેવો છે. કઈ રીતે? કારણ કે આત્મામાં પર્યાયનો અભાવ છે, એટલે એમાં કઈ પર્યાય બાકી રહી એમ. બરાબર. પેલા ગુણસ્થાનથી 14 એટલે એમાં સમળ વિમળ બધી પર્યાય આવી ગઈ ને એમ. રાઈટ, બરાબર. પણ ત્યાં આપણે શુદ્ધ પર્યાય માટે કથનચિત લગાવવું પડે. વી હેવ ટુ બી કેરફુલ. એ તો બરોબર છે, પણ તમે જયારે એકલા ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને જોવો હોય, કારણ કે જો તમે આત્મામાં શુદ્ધ પર્યાય છે એનો સદભાવ ગણશો ને તો અશુદ્ધ પર્યાય પણ છે ને રાગ આદિ જીવમાં થાય, બીજા 5 દ્રવ્યમાં થતા નથી. બરાબર. તો એ પાછલા બારણેથી રાગની પર્યાય જીવ નીચે ઘૂસી જશે. બરાબર. હા, એટલે પર્યાય માત્રનો અભાવ, એટલે 11 ગાથામાં એના માટે જ બહુ જ પછી આગળ અભ્યાસ કરતા જ્યારે આપણે અંદર જાય, અનુભવ થઈ જાય, પછી આપણે કથનચિત લગાડવાની છૂટ છે.
અનુભવ પેલા તો કથનચિત આપણે ખરેખર વપરાય જ નહીં. અનુભવીને માટે રાઈટ છે. બહુ સુંદર. કારણ કે હા, એટલે આપણા માટે વિચાર સવિકલ્પ દશામાં પર્યાય છે જ નહીં એમ વિચારીને પછી દ્રવ્ય પકડવું ને દ્રવ્ય પકડતા કથનચિત શુદ્ધ પર્યાયનો પણ અભાવ દેખાઈ જાય. ઈ અમારે ત્યાં ઉષાબેન એક વાત કરી દઉં. અમે બરોડામાં 1986 થી 1994 મનુભાઈ કામદાને ત્યાં સ્વાધ્યાયમાં જતા ને ત્યારે ઈ એમ કેતા કે આપણે હમણાં સર્વથા જ રાખવું. ત્યારે હું એમ બોલતો, શરૂઆત હતી મારી 87 માં, તો હું કહું સાહેબ આ સર્વથા આપણે અત્યારે બોલી તો પછી આપણે હજી કઈ ઠેકાણું ને નાના મોટે મોટી વાત ન થાય. ત્યારે ઈ દરેક વખતે કહેતા કે પણ આત્માને રસિકભાઈ મોઢું ક્યાં છે? આત્મામાં પર્યાય નથી એની વાત થઈ જતા તમે આત્માની અંદર મોઢું ક્યાં ઘુસાડો છો? બરાબર. ઓકે, હવે સ્વભાવની સમીપ ઉષાબેન સોરી, પણ ઈ તમે જે કથનચિતનું કીધું ને શુદ્ધ પર્યાયનું, ઈ જરાક મને સમજાવો ને પ્લીઝ. શોર્ટમાં. can you open your camera please? હા, એક સેકન્ડ. હા, ઓકે, જરા વાર. ઓકે, હા, હવે Thank you. હા, સોરી. તમે કથનચિત નું પૂછો છો ને? કથનચિત હા, શબ્દ તમે શું કામ કીધું ને, વાપરો? પણ મને ઈ બરાબર મગજમાં બેસતું નથી એટલે. હા, બરાબર. એટલે જો કથનચિત શુદ્ધ પર્યાય એટલા માટે કેવું પડે કે જો 11મી ગાથામાં શું કીધું કે પર્યાય માત્ર નથી, રાઈટ? એટલે બરાબર. હા, હવે થાય છે શું, કથનચિત શું કામ કેવું પડ્યું? શુદ્ધ પર્યાયનો અભાવ છે, પણ એમ એટલા માટે કેવું છે કે આત્મામાં શુદ્ધ પર્યાય જો તમે ગણશો ને તો એ ભેદ ઉભો થશે, તો વ્યવહાર ઉભો થશે, તો અનુભૂતિ નહીં થાય. હા, બરાબર છે. રાઈટ? એટલે નથી. હવે તમે એમ કહો કે પર્યાય શુદ્ધ પર્યાય છે જ નહીં, તો પછી તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ શું રહ્યું? ના, શુદ્ધ પર્યાય છે પણ આત્મામાં નથી ને, એમ કેવું છે. હા, હા, એટલા માટે તમે રાગને તો તમે બિલકુલ યુ કેન ટેક ઇટ આઉટ, માઇનસ કરી બરાબર નાખો. છે. હા, પણ શુદ્ધ પર્યાયને માઇનસ નહીં કરી શકો, કારણ કે શુદ્ધ પર્યાયની તમારે જરૂર છે. जरूर है, पर वो इन्हें आत्मा के स्वभाव वाली ही पर्याय है ना, इसलिए वो अच्छा, મળતો हाँ, ભાવ છે ને, बराबर. हाँ, મળતો हाँ, ભાવ हाँ, છે, हाँ, हाँ, અણમળતો हाँ, ભાવ बराबर. નથી. हाँ, बराबर. हाँ, समझाणु. हाँ जी, हाँ, ख्याल हाँ. में આવી ગયું. એટલે થેન્ક યુ, જે થેન્ક યુ. જેમાં હોય ઈ એમાં જ રે, ઈ વાત સમજવું. જે પોતાનું હોય ને ઈ પોતામાં જ રે. એટલે આ બરાબર મળતો છે. ભાવ છે ને, આ શુદ્ધ પર્યાય પણ જ્ઞાનમય છે. જેવો જ્ઞાયક જ્ઞાનમય છે એવી શુદ્ધ પર્યાય પણ જ્ઞાનમય છે. રાઈટ, એટલા માટે ઓકે. ત્યાં આપણે વી હેવ ટુ બી કેરફુલ કે કથનચિત શબ્દ મૂકવો. ઓકે, હવે ઓકે, ઓકે, થેન્ક યુ. ઓકે, શ્યોર. સ્વભાવની સમીપથી જોતા વિશેષની સામાન્યમાં નાસ્તી છે. એ આપ તો બધાને સમજાઈ ગયું છે. એવી સામાન્યની અસ્તિ છે. એટલે વિશેષ છે, વિશેષનો નકાર નથી. वो जो पन्ना बहन का था ना, वो भाव भाषण के लिए वो शुद्ध पर्याय एडवोकेट है द्रव्य स्वभाव की। हाँ, बराबर है, द्रव्य स्वभाव की, इसलिए वो कथनचित आत्मा की चीज है. हाँ, बराबर है, सुंदर. अभी देखो, स्वभावની સમીપથી જોતા વિશેષની સામાન્યમાં નાસ્તી છે, એવી સામાન્યની અસ્તિ છે. વી ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ. માટે કર્મ અને રાગનો સંયોગ હોવા છતાં એના સદભાવમાં ઈ અનુભવમાં આપણો આત્મા અનુભવમાં આવી શકે છે. એટલે 4 પ્રકારના કર્મબંધ છે એ આત્મામાં નથી. જ્યાં છે ત્યાં ઈ ભલે હો, પણ એટલે આ વાત સમજવા જેવી છે. ના એકડે એકથી ઘૂંટવાની વાત છે. એમાં ઉષાબેન પુરુષાર્થ બતાવવો છે. કમલીનું પત્ર પાણીમાંથી બહાર કાઢી અને જો તમે કમલીના પત્ર જો એમાં શું નવાઈ કરી? જે સમયે પાણીનો સંયોગ છે, શુદ્ધાત્માને પર્યાયમાં કર્મનો સંયોગ છે, એ વખતે આત્માના સ્વભાવને જોવું, કમલીના પત્રને જોવું એટલે કે અહીંયા આત્માના સ્વભાવને જોવું, એ પુરુષાર્થ બતાવે છે. બરાબર. એટલે ભાઈશ્રીએ કીધું ને કે પાંદડું કાઢવાનું નથી, એટલે તો માર્મિક 2 વાર બોલ. પાંદડું કાઢવાનું નથી, પાંદડું તડકે મૂકવાનું નથી, પાંદડું કોરું કરવાનું નથી, પાંદડાને કાંઈ કરવાનું નથી, તારે પાંદડાને અડવાનું નથી, પાંદડાને જેમ છે ત્યાં રાખ. એટલે આમાં વાત શું છે? જો ફૂલ છે ને, કમળનું ફૂલ ઈ આપણો આત્મા, પાંદડું છે ને ઈ આપણી પર્યાય.
હવે એ પર્યાય છે ને એનો એક સૂકો સ્વભાવ છે અને એનો એક ભીંજાણો સ્વભાવ છે. હવે જે સૂકો સ્વભાવ છે એ પર્યાયનો સ્વભાવ છે, એ પર્યાય છે, એ એના હિસાબે આત્મા અને પર્યાય સાથે જોઈ શકીએ. પણ એ જે ભીંજાણો જે છે ને એ ભીંજાશ જે છે, જે ચિકાસ છે, એ આત્માને અડતી નથી. એટલા માટે પાંદડાને નહીં કાઢવાનું, પાંદડાને અડવાની જરૂર નથી. કર્મનો કે રાગાદી તરફ લક્ષ્ય ન કરતા પર્યાયના સ્વભાવ તરીકે, ઇન ધ સેન્સ કે પર્યાય જે દ્રવ્યમાંથી આવી છે એ દ્રવ્ય જ્ઞાયકને આપણે જોવો, એ બતાવવા માંગે છે કે તું કર્મના સંયોગ વચ્ચે પણ કીધું ને કે કર્મ એ ધર્મ નથી, એમ કઈ વાત કરી હતી ને ભાઈ. કમલિનીનું પત્ર પાણીમાં ડૂબેલું હોય ને એ વખતે એને જળથી ભીનું જોવાને બદલે એ વખતે જેહનમાં જ્ઞાનમાં ઉર્ધ્વપણે કમલિની પત્રની જે રૂવાટી, એનો જે ત્રિકાળ સ્વભાવ, એ દ્રષ્ટિમાં રહેવો એમ કહીને કેવા એમ માંગે છે કે જે સમયે તને પર્યાયમાં રાગાદી દેખાય એ વખતે તારો ત્રિકાળ જે વિતરાગ સ્વભાવ છે એ દ્રષ્ટિમાં રાખીશ તો તારા રાગ ઉપરથી દ્રષ્ટિ હટી જશે. બરાબર. પુરુષ એટલે દરેક સમયે આપણને ઈ પુરુષાર્થ ઈ જ કરવાનો છે કે પોતાનો ત્રિકાળ જે સ્વભાવ છે ઈ પોતાના જ્ઞાનમાં હંમેશા ઉર્ધ્વ રહેવો જોઈએ એમ. એટલે અહીંયા વારંવાર ભાઈ કીધું છે અને નથી. આ 14મી ગાથા છે અને નથીની છે. એટલે આવો આત્મા હમણાં જોવે તો રાગાદી કર્મ સંયોગો અભૂતાર્થ છે, નથી એમ આપોઆપ થઈ જાય, એનો સદભાવ હોવા છતાં. ઉષાબેન એક સજેશન છે, તમારે પછી ઘણું છે હજી કરવાનું બધું, અને આપણી પાસે 10 મિનિટ જ બાકી રહી છે, તો તમારે ઓવરઓલ તમારું જે કહેવું છે કહી દેશો પહેલા. આ વાત તો થઈ ગઈ, આ ભેદ જ્ઞાનની અપૂર્વ વાત કે બંધાણો છે એમ માને એ બંધાયેલો જ રહે છે, ને બંધાણો નથી એમ માને એ તો ઈ મુકાઈ જાય છે એમ. એટલે આવા સ્વવિકલ્પ દશામાં વિચારો થતા, આ ધીસ ઇઝ અ પ્રેક્ટિકલ પોઈન્ટ કે આવી રીતે આપણે વિચાર કરવા માંડીએ ને તો એટલીસ્ટ મિથ્યાત્વ તો ગળવા માંડે, કસાયો મન થવા માંડે, તો આપણને ભેદ જ્ઞાનનો અવકાશ મળે. હા, એટલે આ વિચાર દશા પણ હજુ વ્યવહાર છે કે મારામાં રાગ દુઃખનો અભાવ છે, એવા બધા આપણે વિચારો કરીએ કે મારામાં જ્ઞાનનો સદભાવ છે, એ પણ હજુ વ્યવહાર છે. પણ એમાં આપણે અણમળતા અને મળતા ભાવની હમણાં આપણે વાત કરીને એ રીતે આપણે કરી શકીએ. કેન યુ ગો ફર્ધર? હવે આ બીજો દ્રષ્ટાંત હતો ને, એમાં અસ્ખલિત નો પોઈન્ટ બહુ સુંદર હતો. એટલે આપણે માટીને પર્યાય એ તો આપણને બધાને ખ્યાલ જ છે, અને આ મનુષ્યની પર્યાય બહારની નહીં પણ આપણા અંદરની મનુષ્યને યોગ્ય થતા ભાવોની વાત છે. અને ઈ જે અસ્ખલિત શબ્દ છે ને એનો અર્થ થાય છે કે જેમાં ભેદ નથી, ભેદ છે જ નહીં એવો આત્મા. એટલે ઈ સામાન્ય વાળો આત્મા, ઈ અનાદિ અનંત. એટલે ગુરુદેવને ભાઈની સાથે આપણે ચાલવું, that is what I was trying to, they were trying to emphasize કે તું અનાદિ અનંત આત્માથીનું, એટલે આત્માનું અભેદનું એકપણું, એટલે અહીંયા અન્વયપણાની વાત આવી ને કે આટલી બધી આ પર્યાયો વચ્ચે પણ આત્માનું એનું અન્વયપણું એક રૂપે ચાલુ જ છે. એટલે સમસ્ત ભેદોથી ભેદ રૂપે, ભેદ હોવા છતાં પોતે ભેદ રૂપે નથી થતો. જેમ માટી ઘડા રૂપે નથી થઈ શકતી જ નથી. એટલે એ વાત અહીંયા આગળ આવેલી, અહીંયા થોડુંક જાય છે. ઓકે, એટલે ભેદોમાં માટી આવતી નથી, દેખાતી નથી, જણાતી પણ નથી. એમ આત્માને એક રૂપે એટલે અન્વય રૂપે જોતા નર નારકી તિર્યંશ દેવ પર્યાય એમાં આવતી નથી, જણાતી નથી. જો માટીને જોવી હોય તો તારે માટીના એક રૂપ અન્વય રૂપ સ્વભાવને જો, એમ આત્માને જોવો હોય તો આત્માના એક રૂપ સ્વભાવને જો. પર્યાય ન જો કે આ ઘડો સારો અને આ તાવડી ખરાબ, તો ત્યાં આપણે ઈષ્ટ અનિષ્ટ ઉભા થશે ને, એટલે ભેદ. એટલે તો પછી રાગાદી ઉભા થશે. એટલે કારણ કે પર્યાય ભેદને જોતા વિકલ્પ રાગ ઈષ્ટ અનિષ્ટ થયા વિના નહીં રહે. એમ મનુષ્ય ગતિને યોગ્ય મનુષ્ય પર્યાય, આ મનુષ્ય આકારે દેહ પર્યાયની વાત નથી, મનુષ્ય પર્યાય યોગ્ય ભાવો જે અશુદ્ધ, જરાક ઊંચું કરો ભાઈ, જે અશુદ્ધ છે, જે થાય છે તેનાથી આત્મા ભિન્ન છે, કારણ કે આત્મા એકરૂપ છે અને પર્યાયો અનેક રૂપે છે. બરોબર છે. હવે આવા આત્માનું લક્ષ કરતા મનુષ્ય પર્યાયનું લક્ષ છોડતા અને અન્યનું લક્ષ છોડતા શું થાય છે? તો પર્યાયનું લક્ષ છોડતા દ્રવ્ય દ્રષ્ટિ થાય. પર્યાયને હું નથી કરતો, એનો કરનાર કોઈક બીજો જ છે, એ રીતે આપણને કરતા બુદ્ધિ છૂટે. હું તો અકર્તા અપરિણામી સ્વભાવી છું. હું સામાન્યને છોડીને
પર્યાયનું જ્ઞાન કરવા જાઉં એવો પણ મારો સ્વભાવ નથી. જોયું, હવે અજ્ઞાતા બુદ્ધિ છોડાવી, પહેલા કર્તા બુદ્ધિ અને અજ્ઞાતા બુદ્ધિ છોડાવી. પર્યાયના ભેદોને અતિન્દ્રિય જ્ઞાન જાણતું નથી, એ તો બુદ્ધિનો વિષય છે. પર્યાયના ભેદો જાણવા એ તો બુદ્ધિનો વિષય છે, એ બુદ્ધિને ગમ્ય છે, એ જ્ઞાનને ગમ્ય નથી. આપણા અતિન્દ્રિય જ્ઞાનમાં તો ખાલી આત્માનું જ જ્ઞાન છે. એટલે જો ઇન્દ્રિય જ્ઞાન ભાઈ શ્રી સરસ કરાવી, ઉપયોગ લક્ષણની પણ વાત કરી ને કે ઉપયોગ લક્ષણ ઇન્દ્રિય જ્ઞાનથી તદ્દન જુદું જ છે. જ્ઞાનને ગમ્ય તો એક સામાન્ય શુદ્ધાત્મા છે, જે અનાદિ અનંત જણાયા કરે છે. માન કે ન માન, સ્વીકાર કરે તો શુદ્ધોપયોગ થઈ જશે. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણ્યા કરે છે, આત્મજ્ઞાન આત્માને જાણ્યા કરે છે. આત્મજ્ઞાનમાં જ ચાર ગતિ પર્યાય જણાતી નથી, ઇન્દ્રિય જ્ઞાન પણ જણાતું નથી. ત્યાં તો આત્મામાં આત્મજ્ઞાનમાં આત્મા જ જણાય છે. એ જ કાળે એટલે જ્યારે વર્તમાન જ્ઞાન પર્યાય વિશેષ, એ જ કાળે જ્ઞાન સામાન્યને જોતા એ અભૂતાર્થ અને અસત્યાર્થ છે. માને વિશેષ બધા અભૂતાર્થ અને અસત્યાર્થ છે. હવે મારે બધાને એક પ્રશ્ન છે. આજે ભાઈશ્રી એક સરસ વાક્ય બોલેલા કે ભાઈશ્રી એમ કીધું કે, એક મિનિટ મેં પ્રશ્ન લખેલો કે વિશેષ છે પણ વિશેષના વિશેષણો નથી. વોટ ડઝ ધેટ મીન? એમાં રાગ નથી. હા, એટલે નહીં, પણ જે વિશેષ છે એ વિશેષ કયા વિશેષની વાત છે? પર્યાય વિશેષ છે અને એમાં રાગ એનું વિશેષ રાગ છે. शुद्ध पर्याय की बात है, शुद्ध पर्याय की बात है, और उसका खुद का कोई डेफिनेशन है नहीं, उसके कोई खुद के विशेषण नहीं है, क्योंकि वो तो सामान्य को ही दर्शा रही है. अच्छा, तो यहाँ ना पर्याय माने जो वर्तमान ज्ञान पर्याय है ना, उसकी बात चलती है. वो उपयोग लक्षण की बात बताई ना, तो जो उपयोग लक्षण है ना वो सामान्य और विशेष है उसके, राइट? उपयोग सामान्य उपयोग और विशेष उपयोग दोनों पर्याय है. और जो विशेष वाली जो वर्तमान ज्ञान पर्याय है ना, उसमें ही हमें ये सब कुछ दिखता है, रागादि वगैरह. अभी वो उसका विशेषण हो गया. जो रागादि जब भी होते हैं ना, वो उसका विशेषण हो गया. वो विशेष का माने विशेष वर्तमान ज्ञान पर्याय का जो रागादि का झलकना होता है ना, वो उसका विशेषण हो गया. तो वो वहां क्या कहने मांगते हैं कि ये विशेषणों विशेष में नहीं है, क्योंकि प्रवेश नहीं है ना उसका. बिल्कुल. हाँ, तो बहुत अच्छा भाई श्री का वो पॉइंट था. तो मुझे અમારા ફેમિલીમાં વાત થાય ને, તમે કે આપણે કોઈને રેન્ટમાં આપ્યું હોય આપણું ઘર, અને એ રેન્ટ વાળા પછી બીજા કોઈને રેન્ટમાં આપે, તો એ રેન્ટનો રેન્ટ થયો ને, એટલે વિશેષ થયું. રાઈટ, વિશેષણ. તો એ રાગનો રાગ થયો? नहीं, ये ज्ञान में राग आया, वो वाली बात हटाई. ओके. ज्ञान में राग का जानना हुआ, ज्ञान में राग नहीं आया, मगर ज्ञान संबंधी राग संबंधी ज्ञान हुआ ना, वो तो वहाँ ज्ञान ही रहा ना. वहाँ ज्ञान ही रहा, तो उसका कोई विशेषण नहीं रहा. हाँ, बराबर. इसीलिए ना ज्ञान, वर्तमान ज्ञान पर्याय की दूसरा नाम है निर्विषयी. उसको निर्विषयी भी बोलते हैं, क्योंकि वो ये रागादि भाव तो विशेषण वो तो नहीं है, मानी वो तो ज्ञेय नहीं है, मगर आत्मा जो स्वज्ञेय है वो भी उससे भी वो निरपेक्ष है. ऐसे वर्तमान ज्ञान पर्याय की शक्ति है. हम जब भी बोलते हैं ना निरपेक्ष है, माने इसीलिए उसका नाम निर्विषयी है, क्योंकि स्वज्ञेय भी विषय नहीं है और परज्ञेय भी विषय नहीं है. ये थोड़ा सूक्ष्म पॉइंट है, मगर ये बात भी अच्छी समझने लायक है. वो बताती है पर्याय, वर्तमान ज्ञान पर्याय की कितनी सामर्थ्य है कि वो इतनी निरपेक्ष है कि उसे स्वज्ञेय की भी जरूरत नहीं है. ओके, सतीश भाई आपको कुछ कहना है? सतीश भाई, रंजना बेन. हाँ, सतीश भाई ने कहवा दो, પછી કઈશ, ટાઈમ હશે તો. ओके, बोलो रंजना बेन, बोलो. हाँ, नहीं, जो वर्तमान ज्ञान की पर्याय बता रहे हैं ना, तो उसका विशेषण नहीं है. तो ये सब जो सत्कारक है, तो उसमें ज्ञान ही ज्ञान है. जो वर्तमान का पर्याय हुई शुद्ध पर्याय, तो उसके 6 कारक देखेंगे तो वहां तो ज्ञान ही ज्ञान है. तो उसमें फिर वो विशेषण नहीं है. और फिर वो सत्कारक में एक ही क्रिया देख के वो उसको सदृश्यता आती है, तो उससे हम आत्मज्ञान तक, अपने दृष्टि के विषय तक पहुंच जाते हैं. तो इस तरह
और फिर एक ही ज्ञान की पर्याय है, तो इस तरह देखो तो वो जो ज्ञान की शुद्ध परिणति वाला है, और अगर द्रव्य दृष्टि से देखो तो वो सदृश आत्मा ही आत्मा है, और पर्यायिक दृष्टि से देखो तो विसदृश दिखती है, लेकिन वो सब ज्ञान ही ज्ञान है, उसमें पर कोई विशेष तो ऐसे नहीं है, स्वतः कोई सब जानता, ये कहना था। हाँ जी। અને એમાં છે ને અસ્ખલિત શબ્દ જે આવ્યો ને, આજે અસ્ખલિત શબ્દ એ બહુ જ સુંદર શબ્દ હતો. ને ગુરુદેવે આપણે 13મી ગાથા લીધી ને ત્યારે અસ્ખલિત ઉપર ગુરુદેવનું 19મી વારના પ્રવચનમાં ગુરુદેવે ખૂબ જ સુંદર અસ્ખલિતની વાત કરી છે. ઉષાબેન, હાજી, આ છે ને અસ્ખલિત શબ્દ આવ્યો ને એટલે મને અત્યારે જો કે ઘણાને ખબર છે, પણ હું એક વસ્તુ યાદ કરાવું છું. આપણે એકરૂપ જો માટીને કે એકરૂપ સુવર્ણને જોવું હોય ને તો એના જુદા જુદા ઘાટને જ્યાં સુધી જોશું ને ત્યાં સુધી એનું દ્રવ્ય નહીં દેખાય. મનુષ્ય, નારંગ, તિર્યંશ, દેવ, ઈ પર્યાય જે બધી છે એ તો જીવની અવસ્થા છે, પણ એકરૂપ સામાન્ય જો જીવને જોવો હોય ને તો એ પર્યાયને જોવાનું બંધ કરવું પડે. એટલે એના માટે થઈને મને અત્યારે એક નરસિંહ મહેતાનું એક વાક્ય યાદ આવે છે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. તમારે જો એકરૂપ સુવર્ણ ને જોવું હોય ને તો હાર, વીટી, બંગડી એ બધા એના ઘાટ છે ને એ ઘાટમાં તો અસ્ખલિત એક સોનું જ વ્યાપે છે. અહીં માટીનો દાખલો આપ્યો છે કે કુંડું હોય, રામપાત્ર હોય, તાવડી હોય, જારી હોય, કેટલે જાતના વાસણ બને, પણ એ બધા વાસણમાં એકરૂપ અખંડ અસ્ખલિત એમાં માટે વ્યાપે છે કોણ? માટી. તો માટીને જોવી હોય આ આપણને પુરુષાર્થ, કારણ કે અજ્ઞાન દશા છે, છદ્મસ દશા છે, એનું જ્ઞાન એક સમયમાં એક જ જ્ઞાનમાં ઉપયુક્ત થાય. જો પોતાનું જ્ઞાન એ કોઈ પણ પર્યાયને જોશે તો જોશે એટલે એનું શ્રદ્ધાન થઈ જશે, હું ઈ છું એમ માની લેશે. એક વખતે એક જ જ્ઞેય હોય આપણને, એક જ જ્ઞેય હોય. તો હવે આત્માને જ્ઞેય બનાવવો હોય તો આ મને કઈ જણાતું નથી એમ નિષેધ આવે તો આત્માને જાણવાની વિધિ પ્રગટ થાય. બરાબર. ઓકે, સતીશભાઈ कुछ कहना है? सतीशभाई लास्ट 2 मिनट, लास्ट 2 मिनट बात करवी है। सतीशभाई कुछ कहना है तो? अरुणा बहन पेड़ में हाथ ऊंचा किया है। अरुणा बहन, एक ही शब्द बोलना है कि जब उषा बेन ने बोला ना निरपेक्ष पर्याय, तो महाक्षणिक उपादान हुआ ना। हाँ, बराबर। वो विभाव नहीं, बस એટલું જ કહેવું હતું. હા, ક્ષણિક હોય, ક્ષણિક ઉપાદાન મીન્સ સત અહેતુક, ધેટ ઇઝ પર્યાયની ક્ષણિક ઉપાદાન છે. બરાબર. અને મારે એક જ વાત કહેવી હતી કે જ્યારે ઝવેરી પાસે જૂનું ઘરેણું વેચવા જાય ને, ઘાટ ગમે એવો સુંદર હોય પણ ઝવેરીનું ધ્યાન ફક્ત સોના ઉપર જ હોય, એ સોના સિવાય કાંઈ એની દ્રષ્ટિ હોય જ નહીં. એટલે એ રીતે જેમ રસિકભાઈએ કહ્યું ને કે દ્રવ્ય સામાન્યને જોવાની આદત ને એ જ પ્રેક્ટિસ કરવાની છે. ओके, सतीशभाई लास्ट टाइम। एक तो अस्खलित स्वभाव का मतलब होता है कि जो कभी उसको यूं कर दो आप तो सरल, जो सदा काल रहे, उसका कोई क्षय नहीं होता, कभी स्खलन नहीं होता, वो स्खलन को प्राप्त नहीं होता। वो जैसे भूमि स्खलित हो जाती है कि गिर जाती है ऐसा, तो वो स्खलन स्वभाव है, वो कभी स्खलन को प्राप्त नहीं होता है, अटूट स्वभाव है, मतलब जो टूटे नहीं कभी, ऐसा अस्खलित स्वभाव થી ખસે નહીં। हाँ, वो खसे वो नहीं। वाला भाव है वहाँ। खसे। हाँ, और ना जो इधर ना हमें बहुत शब्द आते हैं, अस्खलित आते हैं, अच्युत आता है, अचल आता है, माने हर एक शब्द का बहुत गंभीरता से आचार्य ने लिखा है, उसका पर्पस है, और एक एक शब्द का आगे भाव समझेंगे ना तो बहुत ही उसकी अच्छा हर एक, इतना जो हमने पर्यूषण में कलश 222 लिया था, वहां खाली अच्युत शब्द पे आचार्य ने कितना अच्छा समझाया है कि वहां अच्युत का मतलब क्या है कि तू स्वभाव थी, ज्ञान स्वभाव थी, क्यारे पण च्युत थतो નથી। ધેટ ઇઝ અચ્યુત નો શબ્દ। જ્યારે અસ્ખલિત કહીએ તો તારામાં કોઈ જાતનો ભેદ નથી, ધેટ ઇઝ અસ્ખલિત।
अपन तो हम भी समझ सकते कि स्खलित होना माने नाश होना, और आई मीन कभी नाश नहीं होता है, वैसे भी ले सकते हैं, माने खिसकता नहीं है, वैसी वाली भी बात आ सकती है। मगर 13મી ગાથામાં બી ગુરુદેવને નવતત્વની વચમાં તું અસ્ખલિત રહે છે, માને એ નવતત્વના ભેદો થી તું ભેદ રૂપે નથી થતો. That point is very important. અને અહીંયા આગળ તું પર્યાયોથી ભેદરૂપ નથી થતો, તો તું જેવો જ છો તેવો જ અસ્ખલિત રહે છે. બરાબર. Okay. अब एक शब्द और बोलना मुझे एक announcement છે કે Ukshaben will not be here next Sunday. How many Sundays you will be missing, Ukshaben? Right now I do not know, but maybe 3 or 4. Okay, so next time we will continue. તમે મને કહી દેજો પ્રવચન કેવું, અને we expect રસિકભાઈ, સતીશભાઈ, रजनी भाई अगले संडे को दीपावली मनाई जाएगी जगह जगह। दीपावली का अपना निर्वाण लाडू अगले संडे ही है ना, मंदिरों में जाने का। अपने अपने सेंटर में होंगे। हाँ, तो जहाँ जहाँ अगर हमें अभी नहीं जाना पड़ा तो जरूर हम यहाँ रहेंगे। हाँ, मारी भी एवी ज कदाच मंदिर में जवानु थाय। हाँ, तो फिर हम निर्जी रहेंगे, पर फिर भी कोशिश यही रहेगी 99% के टाइम का सेटिंग अगर हो जाए। I can ask Kamlesh ji to come and talk about Pratman Yoga next time, next Sunday. Kamlesh ji is the father of Anubhav ji, Poonawala. He can come and talk about Karuna Yoga next Sunday. Okay? Okay. Yeah, that will be good. Okay. All right. અને પછીના છે ને હવે જો આ 353 થયું ને હવે 354 ને પછી કળશ 11 ને આપણે કળશ 12 પર જશું. એના બી ભાઈશ્રીના એક સુંદર, બહુ સુંદર પ્રવચનો છે. કળશ 11 પર તો આખું છે, કળશ 12 પર આખું છે, આઈ થિંક. અને એટલે 354 next time, not next time but week after. હા, 354. હા, અને પછી કળશ 11 ને 12 નો હું તમને નંબર મોકલાવીશ. ઓકે, ઓરે ચલો જીનવાણી. યા ભાઈ લઈ લો રસિકભાઈ. રસિકભાઈ લઈ લો. નિજ જીનવાણી ભારતી તોય જપુ દિન રેન, જો તેરી શરણાગ્રહે सो पावे सुख चैन, जावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमु सदा देतहूँ दोख। बोलो बोलो परम वितरागी द्वादशांग में जिन मुखोद्भवा जिनवाणी मातनो जय हो। जिनवाणी ना रहस्य उद्घाटक जिनेन्द्र मार्ग प्रभावक अनंत 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 उपकारी श्री कान गुरुदेव नो जय हो। जय हो। तद्भक्त स्वानुभव विभूषित प्रसन्न मूर्ति पूज्य भगवती मात नो जय हो। जय हो। मंगल मूर्ति एकावतारी पुरुष श्रीमद राजचंद्र देव नो जय हो। पूज्य कानलाल नी अमृत वाणी नो जय हो। परम वितराग परम पवित्र सत्य सनातन दिगंबर जैन धर्म नो जय हो। जय जयकार हो। उषाबेन थैंक यू, बहुत सरस पॉइंट लीधा। सतीश जी सभी को स्वागत। जय जिनेन्द्र। બધાને સરસ બધાએ ભાગ લીધો.